મોર્નિંગ, વેલકમ, નમસ્કાર. ફરી સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? હવે તારીખ આજે થઈ ગઈ છે 12/12/2025. કાલે તમને ખબર છે રાત્રે અમે અહીંયા હોસ્પિટલ આવ્યા હતા. જો અત્યારે દાદા આરામ કરે છે. હજી સવારના 6:30 થયા છે ને ડૉક્ટર હજી નથી આવ્યા. ઓપરેશન કરવાનું છે 7:30 કીધું હતું, પણ આગળ આવે પછી ખબર પડે. અત્યારે તો જો રાત્રે કેમ નીંદર રેડી આવી ગયું? મને તો થોડુંક અઘરું પડ્યું, કેમ કે થોડીક જગ્યા ટૂંકી પડતી હતી 2 ફૂટમાં. પડખું ભરવામાં પ્રોબ્લેમ હતો, પણ કાંઈ વાંધો નહીં. તો નીંદર તો આવી ગઈ હતી, હાવ નહોતી એવી એવું નથી. પણ દાદા લગભગ 2 વાગે આજુબાજુ આવી હશે અને અત્યારમાં વહેલું ઉઠાઈ ગયું છે. તો ચાલો આજે મસ્ત દિવસ તો આજે રેડી હાલો ને. અને ઓપરેશન દાદાનો આગળ થોડાક સમયમાં ચાલુ કરશે અને બહુ લાંબુ કાંઈ ઓપરેશન નહીં હાલે. આવડે ઓપરેશન તો કેટલો અડધી કલાક હાલતું હશે, કેમ ખબર પડે. કંઈ નહીં, ચાલો તમને બતાવીએ કેટલો ટાઈમ લે છે, ડૉક્ટર ક્યારે આવે છે. આજે વિજયભાઈની આગળ આવશે સવારમાં 6:30 આવી જાય કીધું હતું, પણ હજી કાંઈ આવ્યા નથી. આગળ આવી જશે નાસ્તો લઈને મારા માટે. પપ્પાને તો કાંઈ ખાવા નથી. પપ્પા રાતે 12 વાગ્યાથી પાણી પીવાનું બંધ કરેલું છે ને હજી ઓપરેશન થઈ ગયા પછી કેટલો સમય બંધ રહી ખબર નહીં. તો હવે આગળ શું થાય છે જોતા જઈએ. ડૉક્ટર બોલાવે છે, દાદાભાઈ જઈએ છે ડૉક્ટર પાસે. અત્યારે તો કેટલા વાગ્યાનું મુહૂર્ત છે આગળ જઈને ખબર પડે. દાદાને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા છે. અત્યારે હું આખા હોસ્પિટલમાં અત્યારે કરું તો એકલો છું અહીંયા બહાર બધે. સવારના 7:20 થઈ છે. વિજયભાઈને નીકળી ગયા છે, આવે છે, રસ્તામાં છે. આપણે વેઇટિંગ એરિયામાં વેઇટ કરીએ. બહુ હાર્ડ અઘરી વસ્તુ નથી હોતી ઓપરેશન, એટલે બહુ ટેન્શન નથી. એમ છતાં પણ ઓપરેશન છે એનું ટેન્શન છે. ઓપરેશન થિયેટરમાં લઈ ગયા છે આગળથી. બાય આવી ગયા છે અને વિજયભાઈ આવી ગયા છે ને હું આવો બેસો. હા, આગળ જ લઈ ગયા. હજી થોડીક જ વાર થઈ, 5-10 મિનિટ થઈ. હા, એમ જ આગળ ગયા છે હજી. એ રૂમમાં લેવાના છે. ઓકે, ઓપરેશન ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે અને બીજું રૂમ ચેન્જ થઈ ગઈ છે. અને પપ્પા ત્યાં જો રેડી. પપ્પા રેડી ને? રૂમ પણ પપ્પાનું ફર્સ્ટ ક્લાસ ઓપરેશન સુપર સક્સેસફુલ થઈ ગયું છે. અને જો અત્યારે અહીંયા આરામ કરે છે અને બોલવાની ને હલવાની ને બધી ના પાડી છે, એટલે આપણે કંઈ વાતો અત્યારે નથી કરાવી. ને ટાઈમ અત્યારે થઈ ગયો છે 9 વાગવામાં 5 મિનિટની વાર છે ને હું જાઉં ઘરે જઈને નાહી ધોઈને તૈયાર થઈને આવું પાછો. તમારે જવાનું ટાણું થાય ને ત્યાં આવી જાય. કે ટિફિન તો તમારું કોઈને લાવવાનું નથી ને, તો હું ખાઈને જોયો આવે ને પછી તમે વૈયા જજો. બપોરે જમીન હું આવી જાય પછી તમે વૈયા જજો. ફેમસ કરી, બરાબર? ચાલો તો હવે આપણે જઈએ ઘરે. ને બીજું કંઈ લાવવાનું નથી ને? પણ કંઈ લાવવાનું હોય તો પાછો ફોન કરજો. 9:30 ઘરે તો આવી ગયો. ઘરે નાહી જોઈને તૈયારી થઈ ગયો. અને છોકરાઓ અહીંયા વાંચે છે ને. તમને લાગતું હશે ફોનના ટેબ્લેટ લઈને બેઠા છે, પણ ખરેખર ટેબ્લેટમાં એ લેક્ચર ભરે છે, એટલે વાંચે છે, પરીક્ષાની તૈયારી કરે છે એવું જ કહેવાય. અને ઘરે કોઈ છે નહીં, કેમ કે ગયા છે થેરાપીમાં. હું આપણે અત્યારે ઓફિસે વહી જવાનું છે અને બપોરે પાછું ઘરે આવીને જમીને પાછું હોસ્પિટલ જવાનું છે. તો અત્યારે પહેલાં જઈએ ઓફિસે. ને વચ્ચે કંઈક છે ને આજે આમ ઈચ્છા થઈ હતી ઇડલી સંભાર ખાવાની. આમ ઓફિસેથી નીકળવા પણ દવાખાને નીકળો ત્યારે જ જાઉં હતું, પણ પાછું રસ્તામાં ભૂલી ગયો. સીધો ઘેર આવી એવો બધો નાસ્તો કરવાનો ક્યારેક ભૂલાઈ જાય. હવે જાઉં છું હવે ઓફિસે. રસ્તામાં ટેક્સી આવે તો જમવા ગાઈએ ને કે બપોરે તો જમવાનું જ હોય. ચાલો, એક વાગવામાં 10 મિનિટની વાર છે.
ઓફિસે ગયો હતો ને ઓફિસેથી આવી ગયો ઘેરે. હવે જમીન આગળ જવું છે પછી હોસ્પિટલ એઝ યુઝ્યુઅલ. અહીંયા કામ ચાલુ છે ઇસ્ત્રીનું અને અહીંયા નાટક ચાલુ છે સુવાનું, કેમ કે દાંતે ન આવે તો નાખોરા ફૂલે પણ દાંત ન આવે તો. અને આ ભાઈ તો હોઈ ગયો, એ તો બસ શરૂમાં હોઈ ગયો. પેલા જાગતો તો, આનું શૂટિંગ ઉતારવા ગયો તો એ હોઈ ગયો. બોલો નાટક બાજુની તમે આજ વહેલા આવી ગયા હતા થેરાપીમાં? હા હા હા. અમે એક કામ કરું, તમે બે અહીંયા રહ્યો, આમ દેહમાં વ્યા જઈએ એટલે તમે આવ નવરા નવરા રહ્યો. આમ બધા વ્યા જાવ, છોકરાનું હું બાન દાદા ને વિજયભાઈ. હાલો જમવા આપી દો એટલે તમે નવરા થાવ. હાલો પછી હું જાઉં, વિજયભાઈ આવશે, એ જમી લે, પછી તમે નવરા થાવ. હાલ તે ખાઈ લીધું? હાલ તો બસ ત્યાં આપણે રહેવું. હાલ તો હાલ ખાઈ લઈએ. હાલ હાલ આવું હોય તો ઊભો થા. ફોન શું કરે ગુલાબ? અભી ફોન બોલો એની મમ્મી આખી રાત પાસે ફોન રાખે તો છોકરા દિવસે દેખ્યું નથી. બોલો આખી રાત હોય કા પાસે? હવે તારે એક કામ કરવાનું, આખી રાત તારે રાખવાનું પાસે. હા એમ નહીં, એ હું હોય ને તાર પાસે મૂકી જાય બરાબર, પણ આખી રાત તાર પાસે રાખીને હોવાનું ને દિવસે નહીં અડતો. એ નહીં તું ભૂલી જાય તો હું મૂક્યા હોય બરાબર, પણ હવે આખી રાત અભિને દેજે. હા દિવસે નહીં માગતો અભી, તો આજથી નક્કી કર્યું છે કે આખી રાત અભિને ફોન આપી દેવાનો છે, દિવસે નહીં. કેમ કે દિવસે તો શું છે, ફોનને બિચારાને આરામ કરવો હોય, આખી રાત ભલે જાગતો ફોન. હા જો આ બાળકો જમવા બે જાય, આ બેને તો ખાઈ લીધું સુરતી લાપસી. તારે કેમ થાય છે? શું હાલે છે ભાઈ? ખાડા લાપસી કે અમારે સુરતી લાપસી પેલા કહેતા. એનું ફેવરેટ સબ્જી છે આજે ચોળી બટેકા. ચોળી બટેકા હોય એટલે હે તારી ફેવરેટ લાપસી. તો બધા અત્યારે ફર્સ્ટ ક્લાસ જમવા બે ગયા છે ને હું ને વેદાંત બે જઈએ છીએ દવાખાને. હવે જો હું ને વેદાંત બે જઈએ છીએ હોસ્પિટલ, અને ત્યાંથી પછી બા ને વિજયભાઈને પાછા મોકલજો તો થાય. એ ગાડીને ચાવી મૂકી દે બધા આપણે એક્ટિવા લઈ જવાનું છે, એવું જ કાંઈ બહાર હેલ્મેટ વેલ્મેટ પહેર લે. અને જાનો દીદી ચાલો પૂરી જજો, ટાઈમે આજુ બપોરે ઉરાવાળો નથી અહીંયા. હાલો નહીં તું ભાઈ ટાટા સી યુ. પાછા પહોંચી ગયા છીએ હોસ્પિટલ, અને બા ને વિજયભાઈને જવાનું છે. તો તમારે કેમ રહ્યું હવે? હે રેડી? પછી ઠંડી લાગતી હતી બધું થઈ ગયું ક્લિયર? ઓકે. અને પાણી પીવાનું નથી કંઈ પીધું કે પછી કાંઈ નથી? હા આઈસ્ક્રીમ ખાધું, સરસ. કલાક પછી પીવી છે? હે સવારની બાકી છે? કાંઈ નહીં આગળ હું ને પપ્પા બે પીવું નહીં રહેતા ચા. સામું છે એ બ્રાન્ડ છે આપણી, સામું જ છે. હવે ક્યાં આવવાનું? હવે શું કરવા આવું છે? ઘરેથી બનાવી લાવી. એક કામ કરજો ને, છે ને પૂછી લેજો તો 5:30-6 વાગે ખીચડી બીચડી લાવવાનું લઈને આવી. ખાવાનું નથી ભાઈ, આ નો ખાય કઈ થાય. ચા દૂધ ને એવું લાગે તો નારિયેળ પાણી લેતા આવજો. નારિયેળ પાણી નો પીવાય. એ ના પાડી. પાણી તો કીધું છે લિક્વિડ, નારિયેળ પાણી હા તે પૂછી લેજો. નારિયેળ નું કહે ને તો નારિયેળ લેતા આવજો. જો 6:03 થઈ ગઈ છે, પણ હવે ટાઈમ જતો નથી કા. કેટલા વાગ્યાને તમને આજે સીધા ઉમરે હોય? હા દાદાને કેવું છે કે એમાં હલવા નથી, હોતા છે ને એ રીતે જ હોવાનું છે. સવારના લગભગ 8:30 કે ઓપરેશન પતી ગયું હતું, 8:30 બાજુ ત્યારના અહીંયા હોતા છે. અને આમ ને આ પોઝિશનમાં છે. ઘડીક આગળ ડૉક્ટર આવ્યા ને ત્યારે ખાલી એક બાજુ પડખું ઘડીક લગભગ વધારે 5-10 મિનિટ, 3 મિનિટ 4 મિનિટ જેવું રાખ્યું. ડૉક્ટર થોડુંક એવું કીધું ભાઈ તમારે જ્યારે ફરવું હોય ને તે કહેજો, પણ બહુ નહીં, થોડીક વાર ક્યારેક 2-3 કલાકમાં એકાદ વાર આમ ઘડીક આમ બળતો હોય ફરવું હોય તો ફરવાનું.
બાકી ઓપરેશન બહુ રેડી સક્સેસ સફળ મસ્ત થઈ ગયું છે. અને આજે સવારના તો હું વયો ગયો તો ઓપરેશન પીતા પછી, અને 1:30 વાગ્યાનો આવીને હું ને દાદા બે જઈ, વિજયભાઈ ને બા હતા સવારમાં આઈસ્ક્રીમ આગળ વિજયભાઈ લઈને આવો. મને એમ થાય ત્યાં તો ડિનરનો ટાઈમ થઈ જાય, કેમ કે 6 વાગ્યામાં તો 5 મિનિટ થઈ ગઈ છે, પણ વાંધો હું જ ખબર છે ઓલાને એકાદાને આવવું હશે યાર, અને જાનુભાઈ બધાને આવવું હશે. વેદાંત ને એક ને કદાચ ન આવવું હોય, કેમ કે એ 2 વખત આવી ગયો. જાનુ ને નૈતિક ને અભિનય આવવું હશે કદાચ, એટલે એની વાટે બે પાકું આવશે. તો ચાલો આગળ થોડીક વારમાં ખબર પડી જાય, કેમ કે નીકળી તો ગયા છે, લગભગ ઘરેથી નીકળી ગયા છે, એટલે આવે પછી ખબર પડે કોણ કોણ આવે છે. આ રૂમ છે ને પાછી બહુ નાની છે. રૂમમાં જો કે બદલી નાખી છે, આપણે ચેન્જ થઈ ગઈ છે. ઓલી કાલે તેની કરતાં થોડીક મોટી છે, પણ તોય બહુ નાની છે, એટલે વધારે માણસો આવે ને તો પછી થોડુંક ઉપાધિવાળું થાય એમ છે. એટલે એ તો કીધું જ છે આપણે કોઈને, અમારા સગા સંબંધીઓ જે બ્લોગ જોવે છે એ કોઈ અત્યારે દવાખાને ધક્કા ખાવાના તો નથી જ તે, કેમ કે અહીંયા એક તો સ્ટેશન પાસે છે, એટલે ટ્રાફિક એ બહુ હોય, એટલે ખોટું હેરાન થવું તમારે એની કરતા. ઓ જો સરું વિડીયો ચાલો જો, મેં કીધું ને એ જ બે આવ્યા. મેં કીધું આજે હું કહેતો હતો કદાચ જાનું ને નૈતિક બે આવશે. બા ને વિજયભાઈ ને નૈતિક ને જાનું જ્યારે આવી ગયા છે. હે શું લેવા ચા તો મેં આગળ પીધી હતી. આઈસ્ક્રીમ હું દાદા બે ખાવું. હે આમાં ન વાંધો ગરમ રહે. અને 2 લાવવાનું નથી કીધું આઈસ્ક્રીમ? તો હું અહીંયા શું બેઠો તો હું કરી શું ખાધા? કોણે 2 લેવા, એમાં આ 2 ખાઈ ગયા. મારી હાટું આઈસ્ક્રીમ મગાવ્યું હતું તો ટાઈમ થશે 9 8 વાગવા 15 મિનિટની વાર છે, પણ 8 થયા છે. અને હવે છે ને આગળ અમે બેઠા હતા ને ત્યાં જીતુભાઈનો ફોન આવ્યો દેહમાંથી ગામડેથી, તો એને આરે જિગ્નેશભાઈ શું નામ કીધું? હિતેશભાઈ હતા, અને એણે આપણા બ્લોગ ડેઈલી જોતા હશે, તો લાટ ઘડી વાત કરી, મજા આવી એમની આરે વાત કરવાની. અને એમના સસરા છે ને એમોદરાના છે, કપોપરા, હિંમતભાઈ, હા સોરી નામ મને ભૂલાઈ ગયું, હિંમતભાઈ કપોપરા. અને એ અમારે બ્લોગ ડેઈલી જોવે છે, તો હિંમતભાઈને ખાસ થેન્ક યુ કહેવાનું છે. અને અત્યારે અમદાવાદ છે, પહેલાં અમેરિકા હતા. તો હિંમતભાઈ તમને તમારો ખૂબ ખૂબ આભાર. આવી રીતે અમારો બ્લોગ જોતા રહેજો, સપોર્ટ કરતા રહેજો. અને નૈતિક એને બહુ ગમે છે. નૈતિક તું બહુ ગમે છો હિંમતભાઈને? થેન્ક યુ કહી દે, થેન્ક યુ. પણ એવું હતું કીધું નૈતિક પહેલા દાંત કઢાવતો હતો ને એવો કઢાવતો નથી. શું કામ કઢાવતો? ખબર નહીં. કોમેડી વહી ગઈ જીવનમાંથી, કોમેડી ગાયબ થઈ ગઈ છે ને. એમાં હું થોડોક મોટો થઈ ગયો છે ને તો શરમા મળ્યો. નાનો હતો ને તે અમારે સારું હતું, ટેન્શન ભણવાનું આવી ગયું છે. એવું છું છે હે આ ડાન્સ આખો દી આનું છે ને આવું નવું ચાલુ હોય. ગમે એવા કામ વાત આવતી હોય વાતમાં ડાન્સ કરી લે. બોલો ગીતમાં તો કરી લે, પણ વાતોમાં હોતી ડાન્સ કરી લે. તો પહેલાં તો હિંમતભાઈ અને હિતેશભાઈ બેને ખૂબ ખૂબ થેન્ક યુ. બીજી વાત તો આવી રીતે તમારા બ્લોગ જોતા રહેજો, આવો સપોર્ટ કરતા રહેજો. ચાલો કાલની કોમેન્ટ, કાલના છે ને આ વ્લોગમાં તમે કોમેન્ટ કરીને કન્ફર્મ કરજો કે તમે અમારો વ્લોગ જોવો છો. વાગ્યાના બધા એવા છે ને, તો હલો એવું એક રાઉન્ડ નીચે જાય મારી ગાડીથી આટો મળી ગયા. બહુ ટ્રાફિક હશે છે ને. અમે આ હોસ્પિટલ છે ને રેલવે સ્ટેશનની એકદમ નજીક છે, એટલે અહીંયા છે ને બહુ ટ્રાફિક હશે. ચાલો તમને નીચે ટ્રાફિકને પણ દર્શન કરી દઈએ કે સુરતનું હાઈએસ્ટ ટ્રાફિક હોય ને સ્ટેશન પાસે હોય. અત્યારે ટાઈમ થશે ટ્રાફિકનો, હવે નીચે પછી ખબર પડે કેવું ટ્રાફિક છે. ચાલો જો અમે હવે પાર્કિંગમાં નીચે આવી ગયા, અને આમ બહાર જો ગાડીઓનો હશે ને આખું ડૉક્ટર હાઉસ છે બિલ્ડિંગ આખે આખું. અમારે હોસ્પિટલ 3જા માળે છે, અને આ લગભગ 9 માળ કે 10 માળનું છે બિલ્ડિંગ. અહીંયા આપણી ગાડી પેઢી જો 2746 છે ને એ આપણી છે, કાઢવી નથી આપણે હાલીને યાદ આવી. વિજયભાઈ નીચે વાડ જોઈને ઊભા હતા, અમે બધા ઉપરથી નિરાતે બ્લિકમાં ભાઈ દાદરા ઉતરી પહેલાં પહોંચી ગયા. તો હવે છે ને હું નૈતિક ને જાનુ ઉતરણી દાદા આ તો મિલ્ક શેક લેવા જઈશું. મિલ્ક શેક કીધો કે મિલ્ક શેક લેવા જઈશું. દાદાને પીવાનું બધું કીધું છે કે પેટ ભરાઈ જાય ને એના માટે કાજુ બધા મિલ્ક શેક લઈ આવીને
દાદાનું પેટ ભરાઈ જાય ને હારા બેનના કોકો પીવો હોય એટલે હારા આવે છે અને બિસ્મિલ્લાહ જાય છે એટલે સુરતનું પ્રખ્યાત તો થઈ જાય કે કોકો બરાબર ને નથી નવરંગનો તો થીક શેક સારું ન મળે દાદા આટો આપણે થીક શેક લેવા લઈ શક નહીં મિલ્કશેક થીક શેક મિલ્કશેક અહીંયા થીક શેક લેવા હોય ને આ બેજો હાલો હાલો ગાડી પાસે હાલો કોકો તો લીધો પાર્સલ પણ પેલું મેળ્યું નહીં સુગર ફ્રી આઈસ્ક્રીમ હવે જઈએ આગળ બાને તો રહે નાનો બે નાસ્તો પેપર વાસે છે ઓહો એ સિરિયસલી સિરિયસલી અને નૈતિકને તો નૈતિક તારે રોકાવું છે રોકાવું હોય તો હું ઘેર વયો જાઉં તું દાદા પાસે રે હાલશે આ શોપે હોઈ જવાનું પછી સવારમાં દાદાને તને જગાડવા હાટું ઊભું થવું પડે વાંધો ક્યાં આવે નૈતિકને રોકાવા તો થાય પણ સવારમાં એને જગાડવા દાદાને ઊભું થવું પડે દાદા હાટું ઊભો ન થાય દાદા હાટું તો ઊભો થઈ જાય રાતે આમ મોઢા આડો હાથ રાખીને જ બેઠો હોય આજ તો તને ઓલા ભાઈ કીધું ખબર ને તું પેલા કોમેડી કરતો હતો તો ગમતું તો હવે ઓછી કોમેડી કરશો કેમ ભાઈ કાંઈ બોલતો નથી એમ કીધું આજે ઓલા કીધું ને તમને થોડીક વાર પહેલાં ઓલો ભાઈનો ફોન આવ્યો હતો હિતેશભાઈનો ફોન આવ્યો હતો નૈતિક હારે વાત કરી નૈતિકને એમ કીધું તું પહેલાં દાંત કઢાવતો હતો ને મજા આવતી તારા વેડિયા જોવાની તું કેમ કાંઈ બોલતો નથી એટલે નૈતિકને ખરેખર એવું થઈ ગયું છે સવાર સમયથી એટલે નૈતિક ઓછું બોલે શું થયું આ બેને મેટર થઈ ગઈ લાગે કંઈક પછી હા આવી મેટર ચાલુ જ હોય તો મસ્ત દિવસ દવાખાનામાં હાલો જાય છે કાલે રજા આપશે કાલે રજા આપે એટલે પછી ઘરનો લોગ આવશે આજના લોગમાં છે ને ગુલાબના ભાભી બી આવ્યા જ નથી ને અભી આવ્યો છે લગભગ હું સવારે ગયો તો વેદાંત આવ્યો છે હા વેદાંતે આવ્યો છે અને ગુલાબના ભાભી આવ્યા છે બપોર ઘેરે ગયો તો હશે હું ભૂલી ગયો બધા લોગમાં છે આગળ તો ચાલુ રાખીએ 10 વાગ્યામાં 20 મિનિટની વાર છે ને હવે જાનુબેન ને નૈતિકભાઈને ઘેરે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે 10 વાગે ઘેરે પૂગી જાય વહેલા હોઈ જાય સવારે વહેલા સ્કૂલે આવી જાય રજા ન પડે કેમ જાનું ચાલો તો સવારમાં જરૂર નથી કાંઈ વહેલો આવવાની સવારમાં કાંઈ વહેલો આવવાની કહે છે એ રાતે આવજો હલો નૈતિકભાઈ આવજો આ લેતા જાઓ ચાલો જાનું દીદી ટાટા ના રે ના ગાડીમાં જવા એમનું રહેવા જો હજી કાલે બપોર થાય ખાંડ થાય દવાખાને સહી જોઈ છે શું થાય છે અત્યારે તો બધા જાય છે ઘેરે હા એટલે એ લીધો હોય બે પીડા છે એમાં એક તમારો છો પપ્પાનો છે ઓકે ચાલો હાલો હાલો ભાઈ આપણે આ બાટલો આવ ધીમો કેમ છે કે એટલો ધીમો જ રાખવાનો હોય 12 વાગે બંધ કરો ને ઓકે ચાલો જ્યુસ પીધું થીક શેક મિલ્ક શેક પીધું વાંધો નહીં ને ઓકે ગુડ તો આજે અહીંયા વ્લોગ આપણે એન્ડ કરીએ આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં મળીએ જો તમને અમારા વ્લોગ ડેઈલી જોવા ગમતા હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તે પણ કરી દેજો ચાલો મળીએ આવતીકાલે બાય